જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં. તો આવી ગયા છીએ તમારા માટે એક નવો જ વિડીયો લઈને. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો. શા માટે નિર્જળા એકાદશીને ભીમ એકાદશી કહેવામાં આવે છે? જાણો મહાભારત સાથે જોડાયેલી વાર્તા. ધાર્મિક માન્યતાઓ મુજબ નિર્જળા એકાદશીનો ઉપવાસ કરનારને 24 એકાદશીનું ફળ મળે છે અને પછી મોક્ષ મળે છે. આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે. જાણો શા માટે. હિન્દી કેલેન્ડર મુજબ દરેક મહિનામાં 2 એકાદશી તિથિ આવે છે અને આમ એક વર્ષમાં કુલ 24 એકાદશી ઉપવાસ કરવામાં આવે છે. દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ હોય છે. જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. તેને ભીમ એકાદશી અને ભીમસેન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેલેન્ડર મુજબ આ વર્ષે નિર્જળા એકાદશી 6 જૂન 2025ના રોજ આવશે. કહેવાય છે કે આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિને વર્ષની તમામ 24 એકાદશીઓનું ફળ મળે છે. તેમજ વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. પરંતુ શું તમે જાણો છો કે નિર્જળા એકાદશીને ભીમસેન એકાદશી કેમ કહેવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળની રસપ્રદ કહાની વિશે. પરંતુ તે પહેલાં તમે પણ ઈચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો અને વિડીયોને એક લાઇક કરીને અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો વિડીયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના. ભીમસેન એકાદશીનો મહાભારત સાથે સંબંધ. પૌરાણિક કથાઓ અનુસાર એકવાર પાંડવોમાં સૌથી શક્તિશાળી ભીમે વ્યાસજીને કહ્યું, હે દાદા, ભાઈ યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ વગેરે બધા મને એકાદશીનું વ્રત કરવા કહે છે, પણ મહારાજ, હું ભગવાનની ભક્તિ, પૂજા વગેરે કરી શકું છું, દાન પણ કરી શકું છું, પણ ભોજન વિના જીવી શકતો નથી. આવી સ્થિતિમાં કૃપા કરીને મને કોઈ ઉપાય જણાવો. ભીમની વાત સાંભળીને વ્યાસજીએ કહ્યું, હે ભીમસેન, જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું માનતા હોવ તો દર મહિનાની બંને એકાદશીના દિવસે ભોજન ન કરો. ભીમસેને કહ્યું, દાદા, હું તમને સાચું કહું છું, હું એક વાર ખાધા પછી પણ ઉપવાસ કરી શકતો નથી, તેથી મારા માટે ઉપવાસ કરવો અશક્ય છે. વ્રીક નામની અગ્નિ મારી અંદર હંમેશા સળગે છે અને જ્યાં સુધી હું ખોરાક ન લઉં ત્યાં સુધી તે અગ્નિ શમતી નથી. તેથી કૃપા કરીને મને કોઈ એવું વ્રત કહો કે જે મારે વર્ષમાં માત્ર એક જ વાર રાખવાનું હોય અને હું સ્વર્ગને પ્રાપ્ત કરી શકું. આ સાંભળીને વ્યાસજી વિચારવા લાગ્યા અને ઘણું વિચારીને બોલ્યા, હે પુત્ર, મહાન ઋષિમુનિઓએ ઘણા શાસ્ત્રો વગેરે લખ્યા છે જેના દ્વારા પૈસા વગર થોડી મહેનતથી પણ સ્વર્ગ પ્રાપ્ત કરી શકાય છે. તેવી જ રીતે શાસ્ત્રોમાં બંને પક્ષની એકાદશીનું વ્રત મોક્ષ માટે રાખવામાં આવે છે. આ સાંભળીને ભીમસેન ભયથી ધ્રુજવા લાગ્યા અને વ્યાસજીને બીજો કોઈ ઉપાય સૂચવવા વિનંતી કરવા લાગ્યા. ભીમને ભયભીત જોઈને વ્યાસજીએ કહ્યું કે જે એકાદશી જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષમાં વૃષભ અને મિથુન રાશિના અયન વચ્ચે આવે છે તેને નિર્જળા એકાદશી કહે છે અને આ એકાદશી પર માત્ર અન્ન જ નહીં, પાણી પણ નથી પીવાતું. આ એકાદશીના વ્રત દરમિયાન સ્નાન અને આચમન સિવાય પાણીનો ઉપયોગ પ્રતિબંધિત છે. આ દિવસે પાણી પીવું પણ વર્જિત માનવામાં આવે છે. આ એકાદશીમાં સૂર્યોદયથી શરૂ કરીને દ્વાદશીના સૂર્યોદય સુધી વ્રત રાખવામાં આવે છે. એટલે કે બીજા દિવસે પૂજા કર્યા પછી વ્રત તોડવું જોઈએ. વ્યાસજીએ ભીમને કહ્યું કે આ વ્રત વિશે ખુદ ભગવાને કહ્યું છે. આ વ્રત તમામ પુણ્ય કાર્યો અને દાન કરતાં મહાન છે. આ વ્રત કરવાથી વ્યક્તિ તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. આ સાંભળીને ભીમ આ વ્રત કરવા માટે રાજી થઈ ગયા અને વર્ષમાં એકવાર આવતી નિર્જળા એકાદશીના નિયમ પ્રમાણે ઉપવાસ કર્યો.
ત્યારથી આ એકાદશીને ભીમ એકાદશી અથવા ભીમસેન એકાદશી કહેવામાં આવે છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈપણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતો પર નવા હોય તો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આભાર. જય શ્રી કૃષ્ણ.